સમજ શકો તો સમજો. આઈ ડોન્ટ નો. ભૂખા રહે ને તો પાતળા થઈ જાય. તો જ્યારે મજા આવે ત્યારે ઉઠવાનું. પછી હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના બ્લોગમાં. ગઈશ અત્યારે છે મેં સવારે 7:30 જેવું થયું છે ને હું અત્યારે જઈ ગઈ છું, કેમ કે આજે સતીશને ઓફિસ લેટ જવાનું છે અને મારી તો તમને ખબર જ છે 10:30 11 વાગે જવાનું હોય. તો બસ જસ્ટ ઉઠી છું, હજી સતીશ સૂતા છે. તો છે ને અત્યારમાં સૂકી ભાજી બનાવી છે. તો બટેકા બાફવા મૂક્યા છે. તો એ બટેકા બફાઈ જાય ત્યાં સુધીમાં છે ને મારે મિલ્ક શેક બનાવવાનું છે, તો એ બનાવી નાખું. ધીરે ધીરે એટલા માટે બોલું છું કે સતીશ સૂતા છે ને હમણાં જાગી જશે એટલા માટે. તો ગાઈઝ આપણે છે ને સવારમાં ડ્રાયફ્રૂટવાળું મિલ્કશેક બનાવવાનું છે. એમાં ગોળ નાખવાનો છે, ખજૂર નાખવાની છે અને દૂધ તો આપણે ઓલરેડી લઈ જ લીધું છે. તો આ બધું છે ને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો ભૂલાઈ જ ગયા, આ છે ડાળિયાનો ભૂકો, જે આપણે ડાળિયા આવે છે ને ફોતરા ઉતારીને પછી ક્રશ કરેલું છે. તો ગાઈઝ આપણે છે ને અત્યારમાં મિલ્કશેક બનાવી નાખ્યું છે. જુઓ, આ મિલ્કશેક બનાવી નાખ્યું છે અને છે ને આ બટેકા બફાઈ જાય ને એટલે પછી તરત હમણાં સૂકી ભાજી બનાવી નાખવાની અને પછી ફટાફટ મારે રેડી થવા જવાનું છે. બધું કામ તો ગેસ છે ને મારું મિશન કમ્પ્લીટ થઈ ગયું છે. મસ્ત છે ને રસોડાને ક્લીન કરી નાખ્યું છે, વાસણ ધોવાઈ ગયા છે અને મસ્ત થઈ ગયું છે. તો ચાલો છે ને હું ફટાફટ જાઉં નાવા, બાકી છે ને મારે લેટ થઈ જશે. તો ચાલો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો હવે છે ને હું ફટાફટ નાહી આવું પછી છે ને નીકળું. તો ગેસ ફાઇનલી અત્યારે રેડી થઈ ગઈ છું અને હવે છે ને ટિફિન પેક કરી અને હવે ખાલી છે ને ઓફિસ જવાની તૈયારી છે. તો ચાલો હવે છે ને હું ફટાફટ ટિફિન પેક કરી લઉં અને પછી છે ને નીકળું. તો ગાઈઝ અત્યારે છે ને ઓફિસથી છૂટી ગઈ છું અને બહાર નીકળીને તો હજુ સતીશ આવ્યા નથી. તો મને કહે છે કે તું થોડીક સામે હાલીને આવી. તો હું હમણાં આવું છું કે રસ્તામાં છું, ટ્રાફિક હતી ને તો લેટ થઈ ગયું. બાકી 6 થાય ને 6 વાગે ને મતલબ એક્ઝેક્ટ 6 વાગે સુધી પહોંચી જ ગયા હોય હું મારી ઓફિસની નીચે, એટલે બહાર ઊભા હોય. તો ત્યારે હતા નહીં, તમે ફોન કર્યો તો કે હું રસ્તામાં છું, તું આવી ગયા. તો ચાલો અત્યારે છે ને હું હાલીને જાઉં છું. થોડુંક હમણાં સતીશ આવે છે તો ગાઈઝ થોડુંક હાલીને તો આવી, પણ સતીશ હજી આવ્યા નથી. તો મેં કીધું કે બહુ હાલવું નથી, આગળ નથી જવું, નકર અહીંયા ઊભા રહેશે. તો હું અહીંયા સ્ટોપ થઈ ગઈ ને ઊભી છું. હવે જોઉં છું કે આમ ના વયા જાય એમ. ગાઈઝ સતીશ મને તેડવા આવી ગયા છે. કેમ મોડું થઈ ગયું? બ્લોગમાં નથી કેવું. ચાલ શું જમવાનું બને છે? જમવાનું બને છે કઢી, ખીચડી અને બાજરાના રોટલા. કઢી, ખીચડી ને બાજરાના રોટલા. એવું કેમ? એવું કેટલા ટાઈમ થયા છે ને કઢી બનાવી. નહીં, આજે આનો દિવસ છે, તને ખબર છે? કેમ? આ બધું આજ ખાવાનું હોય એવું માન્યતા છે આજની. તમે સમજ શકો તો સમજો. આઈ ડોન્ટ નો. આજે છે ને પોતી પૂનમ છે. હા, તો આ કામ સાંજે રોટલો બધી બેનું હોય, બધી રોટલો બનાવે, પછી એમાં કાણું કરે. ઈ તો વેફર હતી પણ તું તો રહેતી નથી. આપણે લેતા કાઈ લેતા નથી આપણે. હા, ભૂખું રહેવાય નહીં મિત્રો, તો રહે ક્યાંથી? આવું ચાલુ હોય પછી ક્યાંથી દે? ખાવાનું કામ કરવાનું ગાઈસ, ભૂખ્યું નહીં રહેવાનું. ભૂખા રહે ને તો પાતળા થઈ જાય. તો મારા હાટુ સૂકી ભાજી તો બનાવી હતી. તાર તો રેવી હતી ને આજે 11 ઓલી પૂનમ છે. હું તો રહ્યો તો તું નથી રહી. તું તો રહેતી નથી. ગઢી વ્હાઈટ ગઢી બની, ખીચડી બને છે અને હવે એક બાજરાનો રોટલો બનાવી નાખવાનો, બરોબર? પછી જમી લેવાનું, પછી શું હોય? તો સારું, ચાલો જમી લઈએ. બીજું હવે જમીને પછી ઓફિસે નીકળી જાવ. બરોબર?
શું બાકી શું હાલે હે બાકી મોજે દરિયા જલસા એટલે આવો જલસા કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં આયલા રાખે જલસા જલસા આયલા રાખો હમણાં છે ને હવે કઢી પાકવા આવી છે ગટી પાકવા આવી એટલે તમારે ઊભો રાખવા હાથું તેમ મને તને આજે નો ખાટી ગટી ભાવે પણ આજે હું પૂનમ રહ્યો એટલે નો ખાય ખાટી છે શાક ખાટી હતી એટલે કઢી ખાટી જ ખાવા એટલે ખીચડી બળી જાય કાંઈ વાંધો નહીં હાલો હમણાં જમવા બેસવું છે પણ હજી રોટલો બાકી છે આપણે તો આગળ વહેલું જ બેસી જવું ફટાફટ કેમ કે મારે જવાનું હોય નાઇટમાં એટલે કેટલા વાગ્યા જવાનું છે 6:45 થયા છે આજે છે ને સતીશને નાઇટમાં જવાનું છે હા આજ તો એમને મેં પણ શનિવાર છે એટલે હમણાં ખબર પડી જાય કાલે રજા છે કે શું છે રજા હોય તો સારું અને આપણે તો હર સન્ડે ઘરે જ હોઈએ આપણે રજા તમારે રજા હોય એટલે બધાને રજા જેમ કરો એમ ઘરે બાકી રવિવાર આપણે ઘરે રહેવાનું રવિવારે કામ શું કરે તું ઈ મન કે 11 વાગે ઉઠવાનું 12 વાગે 11 12 જ્યારે મજા આવે ત્યારે ઉઠવાનું પછી પછી 12 વાગે નાસ્તો કરવાનો હા પછી પાછું ખાઈ પી પાછું ઉઈ જવાનું નાસ્તો ન હોય ભોજન જ હોય 11 વાગે ઉઠીને ભોજન જ હોય પછી નાસ્તો કરી અને પાછું ઉઈ જવાનું એટલે બપોરાને નાસ્તો ને બધું ભેગું થઈ જાય મિત્રો પછી ઉઠવાનું 5 વાગે પછી કે 12 શું કહેવાય કે 5 વાગે આમ માર્કેટે જવાનું ત્યાં 10-20 રૂપિયાની પાણીપુરી ખાઈ આવવાની જો મેળમાં હોય તો મેળમાં હોય તો પાણીપુરી ખાઈ આવવાની પાણીપુરીમાં એકલી તો એમાં એવું હોય ને સતીશ ખવડાવે ને તો ખાવાની હોય અને એમાં એવું હોય કે એક રેકડી અહીંયા ઉભે ને એક રેકડી વાં ઉભે તો મારે અહીંયા ની ખાવી હોય એને વાની ખાવી એને હોય ખાટું ને તીખા ફ્લેવર વાળી ખાવી એક જ ફ્લેવર વાળી અને મારે છે ને 7 ફ્લેવર વાળી ખાવી હોય એટલે છે ને એને ન્યા ગમે મને અહીંયા ગમે એટલે અમે અલગ અલગ પાણી અલગ ખાવી મને મેળ આવે નહીં અને મેં છે ને એકલી હું ક્યારે ખાતી જ નથી પાણીપુરી તો આ બે એવું ભેગા ખાય તો ઈને અહીંયા ખાવી મારે વા ખાવી એટલે ગમે તે એક ઠેકાણે ખાવી પડે બે ઠેકાણે ન મેળ આવે એટલે ખોટું નહીં બોલવાનું કે હું હર સન્ડે પાણીપુરી ખાઉં પછી તો માર્કેટ જાય પછી ખબર પડે ત્યાં સુધી નો મેળ આવે એમ ખોટું નહીં બોલવાનું હું એકલી ક્યારે જાતી જ નથી હા ઓકે ચાલ મારી ખીચડી બની ગઈ હવે છે ને અને તાવડી મૂકી દઉં મૂકી દે રોટલા બનતા થાય મારે ફટાફટ સારું હાલો તો ફ્રેન્ડ્સ અત્યારે જમીને ફ્રી થઈ ગયા છે અને સતીશ તો છે ને ક્યારના ઓફિસ વયા ગયા છે એમને છે ને આજે નાઇટમાં ઓફિસ જવાનું હતું આજે શનિવાર છે ને તો કાલે રજા છે તો ત્યારે નાઇટમાં જવાનું હતું તો એ 7:30 વાગ્યાના નીકળી ગયા છે બોલો ગાઈસ તો ઓલું કહેવાય છે ને કે આપણે કંઈક આગળ વધવું હોય ને તો રાત દિવસ મહેનત કરવી પડે તો સતીશ એની જેમ જ અત્યારે ઘણી વાર એ નાઇટમાં જાય છે એવું નથી કે આજે ફર્સ્ટ વાર ગયા છે ઘણી વાર નાઇટમાં જતા જ હોય છે બોલો રાત દિવસ મહેનત કરે છે તો એમ કહેવા માંગે છે કે આપણે આગળ વધવું છે ને તો રાત દિવસ મહેનત કરવી જરૂરી છે એમ કે નકરો આરામ એ કંઈ જરૂરી નથી એમ કે ચાલો આખો દિવસ કામ કર્યું તો હવે રાતે નથી કરવું કે આળસ થાય છે કે ઊંઘ આવે છે કે એવું કાંઈ નહીં એને છે ને કામ હોય ને તો ગમે ત્યારે કામ કરવા રેડી જ હોય તો આજે નાઇટમાં જવાનું હતું તો એ 7 વાગ્યાના કહે છે કે ફટાફટ રસોઈ બનાવી તો હું કહે કે વહેલો જાઉં ને તો પાછો વહેલો આવું એમ સવારે તો એ હવે સવારે 4-5 વાગે આવી જશે તો એ ગયા છે અને હું અત્યારે એકલી ઘરે છું તો હું બી શું કરું ઘડીક વાર બેઠી પછી થોડીક વાર કાવ્યાની ઘરે જઈશ અને પછી સૂઈ જઈશ તો કાંઈ નહીં આપણે બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખીએ તો મળશો નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય